કચ્છ જિલ્લામાં ટીબી માટેના સર્વે અને કામગીરી. કચ્છ જિલ્લામાં ટીબી અંતર્ગત માહિતી તથા ટીબી માટેના સર્વે અને કામગીરી બાબતે વાત કરી વિચારણા કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. વાત કરીએ તો જે અત્યારે ટીબીના જે આપણે એનું સર્વે ચાલુ છે અને અંદાજ કેટલું સર્વે સર જે રીતે વાત કરીએ તો જે અત્યારે ટીબીના જે આપણે એનું સર્વે ચાલુ છે અને અંદાજ કેટલું સર્વે થઈ ગયું હશે અને કઈ રીતનું આપણે એનું નિદાન કરવામાં આવતું હોય છે અને એના સેમ્પલ પણ લેવામાં આવતા હોય છે. કચ્છ જિલ્લાની અંદર જે ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર અંતર્ગત આખા જિલ્લામાં કામગીરી ટીબી અંગે થઈ રહી છે, એમાં જે ટીબી નિદાન કરવા માટે ગળફાનો જે એન્યુઅલ એક્ઝામિનેશન રેટ હોય, એટલે કે એક વર્ષની અંદર આપણે કેટલા સ્પુટમ એક્ઝામિનેશન કરીએ છીએ, તો છેલ્લા 2021-22-23માં પ્રતિ 1 લાખની વસ્તીએ લગભગ 1400-1450 જે દર હતો એ 2024માં વધીને આપણે 1889નો દર પ્રાપ્ત કર્યો છે. એટલે સ્પુટમના જે સેમ્પલ લેવામાં સારો એવો 400થી 500 પ્રતિ લાખનો વધારો જોવા મળ્યો છે અને એના કારણે કેસો જે ખૂણે ખાંચરે આપણે નિદાન ન થઈ શકતા હોય છેવાડાના વિસ્તારોમાં, એવા કેસો શોધવામાં પણ નજીવો વધારો આપણે નોંધી શક્યા છીએ. 2023ની અંદર પ્રતિ લાખ 100 કેસ આપણી પાસે નોંધાતા હતા, જે અત્યારે આપણે 112 કેસ આ 10 મહિના સુધીમાં આપણે થોડાક વધારે નોંધી શક્યા છે. 12 કેસ જેટલા વધારે આપણે નોંધી શક્યા છે. સર અત્યારે ડબલ ઋતુ ચાલી રહી છે, શિયાળો ઉનાળા જેવું પણ છે, તો ટીબીને કંઈ હાનિકારક અથવા તો કોઈ નુકસાનકારી એવું કંઈ પહોંચી શકે કે? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડબલ ઋતુ, બપોરના ભાગમાં ગરમી અને રાત્રે ઠંડી, એટલે ધીમે ધીમે શિયાળો પોતાનો જોર પકડશે, ઠંડી થશે. એટલે ઠંડીની સિઝનમાં જે શરદી થતી હોય અને શરદીના કારણે શરદી ઉધરસના કેસો વધે, તો એ દરમિયાન જે દર્દીઓ ઉધરસની દવા લેવા આવે CHC, PHC કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં, તો એ વખતે જો કફના સેમ્પલ્સ બધી જગ્યાએ એ લોકો નિદાન કરાવડાવે, સ્ટાફની એનું સેમ્પલ લઈ લે, તો શક્ય છે કે અત્યાર સુધી જે નિદાન ન થયું હોય એવા ટીબીના દર્દી આપણે વધુને વધુ નોંધી શકીએ. સર, સરકારે એવું પણ કીધું છે કે ટીબી મુક્ત, તો આપણે એક દિશા સારી એક કામગીરી કરી રહ્યા છો, તો સાથે સાથે લોકોને અહીંયા આપણે ટીબી હોસ્પિટલનો ધક્કા ના ખાવા પડે એના માટે એક આપણે નવી એક ગાડી રાખી છે, એક્સરે, એ ગામડે ગામડે ફરતી હોય છે, તો એના કેટલા અંદાજે છે એવા એક્સરેના આપણે સેમ્પલ લીધા હશે? લગભગ ફેબ્રુઆરીથી કરી અને C-19 ગ્રાન્ટમાંથી 2 એક્સરે વેન ડિજિટલ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જોઈન્ટ છે, એ લોકોએ લગભગ અત્યાર સુધી 25,000 એક્સરે પાડ્યા છે. અને બીજી એક ફ્યુજીફિલ્મ કંપની, એના CSRમાંથી પણ એક આવું વાન ચાલુ છે, 8,000 એક્સરે એમાં પણ પડ્યા છે. એટલે ટોટલ 30-33,000 એક્સરે નીકળ્યા છે અને 300થી જેટલા કેસો ગામડે ગામડે ફરી અને જે એક્સરે પાડ્યા, 300 જેટલા કેસ આપણને ટીબીના મળ્યા છે. એટલે બહુ સુંદર કામગીરી આપણે થઈ રહી છે. ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન. તારીખ 29/10/2024, ધનતેરસ, આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર, અપંગ, અબોલા જીવોને સવારના શીરો, મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5,100, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5,100. પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો, જમણના ₹15,000, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15,000. આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો. ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્ય. ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે.
તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ. ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન.